સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે પ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુની 931મી રામકથા માનસ ચતુર્ભુજ અંતર્ગત રાત્રે ભવ્ય સંત વાણીનું આયોજન કરવામાં આવ્યું હતું। નિંબાર્ક પીઠ મોટા મંદિર લીંબડી ખાતે આજરોજ મોરારી બાપુએ માનસ ચતુર્ભુજને લઈને કથા શ્રવણ ચાલી રહ્યું છે। જ્યારે લીંબડી મોટા મંદિર વિશ્વ વંદનીય પૂજ્ય મોરારી બાપુ રામકથામાં રોજ રાત્રે અલગ અલગ નામાંકિત કલાકારો દ્વારા સંતવાણી અને ભજનની જમાવટ કરવામાં આવે છે। ત્યારે આજ રોજ રામકથાના ત્રીજા દિવસે રાત્રિના સમયે ભજન સમ્રાટ અને સંતવાણીના આરાધક પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણે પોતાની આગવી શૈલીમાં અને મધુર કંઠે પ્રાચીન ભજન અને જયદેવ ગોસાઈ તેમજ નામાંકિત હાસ્ય કલાકાર સુખદેવ ધામેલિયા સહિતના કલાકારોએ ખૂબ જ જમાવટ બોલાવી હતી। શ્રી મોરારી બાપુની 931મી રામકથાના અને માનસ ચતુર્ભુજના રામરસ શ્રોતાઓને ઘોળીને પી રહ્યા છે। ત્યારે પ્રાચીન ભજન અને માર્મિક હાસ્યથી રામકથા મંડપમાં દિવ્ય અને અલૌકિક વાતાવરણ ખડું થયું હતું। આ સંતવાણીમાં રામેશ્વર બાપુ, વર્તમાન ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા, બાબુભાઈ મિલન જીનવાડા, મુકેશભાઈ શેઠ, ઉત્પલ શાહ, બિપિનભાઈ પટેલ, સંતો મહંતો અને શ્રોતાઓમાં સહિત અનેરો આનંદ જોવા મળ્યો હતો। ઉસ્તાદ અને મંજીરાના માણીગરે ભજન રસિકોને ખૂબ જ મોજ કરાવી હતી। તેમજ સંતવાણી કાર્યક્રમના અંતે હર હર મહાદેવ અને રામનાદથી કથા મંડપ ગુંજી ઉઠ્યું હતું। ત્યારે આ સંતવાણી કાર્યક્રમનું સંચાલન લોક સાહિત્યકાર ગોપાલભાઈ બારોટે કર્યું હતું। નમસ્તે, જય શ્રી રામ, જય ભોલેનાથ, હર હર મહાદેવ। હું છું જયદેવ ગોસાઈ। આજની રાત લીંબડી ગામે મોટા મંદિર પૂજ્ય મોરારી બાપુની રામકથા હોય અને એમાં મને ગાવાનો મોકો મળ્યો। પૂજ્ય બાપુના કારણે અહીંયા આ વાતાવરણ આખું રામમય બની ગયું છે અને મને અહીંયા ગાવાનો મોકો મળ્યો। મને ખૂબ આનંદ આવ્યો અને મને ખૂબ આનંદ આવ્યો। બધા શ્રોતાઓનો પણ એવો સરસ પ્રતિસાદ હતો અને પૂજ્ય રામેશ્વર બાપુના કહેવાથી મને અહીંયા ગાવાનો મોકો મળ્યો અને હું બાપુનો પણ ખૂબ ખૂબ આભારી છું। મને ખૂબ મજા આવી। જય શ્રી રામ, જય ભોલેનાથ। જય સિયારામ। આજે ઝાલાવાડની ધરા ઉપર લીંબડી ખાતે શ્રી નિંબાર્ક ધામ મોટા મંદિર દ્વારા આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અને પૂજ્ય મોરારી બાપુની રામકથામાં રાત્રિના સમયે દિવ્ય ભવ્ય સંતવાણીનું આયોજન થયું, જેમાં આપણા સંતવાણીના ઉપાસક હેમંતભાઈ ચૌહાણ આજે પોતાની વાણી પીરસી। હાસ્ય કલાકાર સુખદેવ ધામેલિયાજી પણ ઉપસ્થિત રહ્યા। એમને પણ લોકોને હાસ્ય સાથે તરબોળ કર્યા અને નવો યુવાન તરવૈયા એવા અમારે જયદેવભાઈ ગોસાવ એને ગઝલોથી લઈ અને સંતવાણીના સાધુતાને મૂકી એટલે આજનો આ ત્રિવેણી સંગમનો કાર્યક્રમ દિવ્ય ભવ્ય રહ્યો। આવનારા સમયમાં પણ દિવ્ય ભવ્ય કાર્યક્રમો થવાના છે। આ ઉત્સવ એ મહાઉત્સવ છે અને મહાઉત્સવમાં ભોજન સાથે, ભજન સાથે, પ્રસાદ અને પૂજ્ય બાપુની રામકથા સાથે રાત્રિના સમયે દિવ્ય ભવ્ય સંતવાણી ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। ત્યારે ઝાલાવાડની ધરા પાવન બની છે અને ઝાલાવાડના લોકો અને લીંબડી અને સુરેન્દ્રનગર વઢવાણના સૌ જનતાનો લાભ રહી છે। આ ખરેખર એક પ્રભુ દર્શન છે, ચતુર્ભુજનું દર્શન છે અને ચતુર્ભુજનું નમન છે। તો આપણે સૌ મળીને આ મહોત્સવમાં જોડાઈ એ જ પ્રાર્થના સાથે સૌને જય શ્રી રામ, જય શ્રી રામ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।